વિકાસનું કામ। ગોકળગાયની ગતિએ ચાલતા વિકાસના કામોની વાતો તો આપે સૌએ સાંભળી હશે, પરંતુ જામનગરમાં વિકાસનું એક કામ પાછલા 8 વર્ષથી લટકી રહ્યું છે। રાજ્યમાં 3 મુખ્ય પ્રધાનો બદલાઈ ગયા, પરંતુ જામનગરના ખીમરાણા પંથકના લોકોનું ભાગ્ય 8 વર્ષે પણ ન બદલાયું। વાત જાણે એમ છે કે આનંદીબેન પટેલના રાજમાં મંજૂર થયેલો અને 2016માં શરૂ થયેલા રસ્તાનું કામ આજે પણ અધૂરું છે। તંત્રની લાલિયાવાડી કહો કે પછી ગ્રામજનોનું દુર્ભાગ્ય, 2021માં પૂર્ણ થનારું કામ ક્યારે આટોપાશે તેની કદાચ તંત્રને પણ ખબર નથી। જે રસ્તો છે તે આજે 8 વર્ષથી આ કામ ચાલુ થયેલા પણ અધૂરા બધા પડેલા છે। પુલિયાના કામ અધૂરા, રોડના કામ અધૂરા, એટલે આજુબાજુના જે ગામડાવાળા ભાઈઓ છે એને આવવા જવામાં ઘણું ફરવા જવું પડે। 2017માં મંજૂર થઈ ગયો છે અને 2020માં પૂર્ણ કરી દેવાનો હતો, તો આ છેલ્લા 8 વર્ષથી આમનેમાં કામ પડ્યું છે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ યુદ્ધના ધોરણે તાત્કાલિક રોડ બને। ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા પંચાયત સુધી, સરપંચથી માંડીને સરકાર સુધી સ્થાનિકોની રજૂઆત મુદ્દે તંત્રએ આંખ આડા કાન જ કર્યા, પરંતુ 3.80 કરોડ જિલ્લા પંચાયતે મંજૂર કર્યા બાદ પણ રસ્તાના કામને એવું તો ગ્રહણ લાગ્યું કે તે પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહ્યું। સમરસ હોસ્ટેલથી ખીમરાણા આલિયાનો માર્ગ જો બની જાય તો 50,000ની વસ્તીને લાભ થઈ શકે છે। પૂર્વ ધારાસભ્યની માંગ છે કે સરકાર આ મુદ્દે ધ્યાન આપે। એટલે સરકારને મારી વિનંતી છે કે ભાઈ ખરેખર આની અંદર અંગત રસ લઈ અને આ રોડ તાત્કાલિક ધોરણે થાય એવી મારી અને ખીમરાણા ગામની પ્રજા અને આ વિસ્તારની પ્રજાની માંગ છે। જો કે અહીં સવાલ એ સર્જાય કે એવું તો શું થયું કે રસ્તાનું સામાન્ય કામ આટલા વર્ષોથી લટકી પડ્યું છે? તો આપને જણાવી દઈએ કે રસ્તો પાસ થયો ત્યારે ગ્રામજનો એલાઇનમેન્ટના ફેરફારની માંગ કરી, કોન્ટ્રાક્ટરે ગ્રામજનોની માંગનો અસ્વીકાર કર્યો। મૂળ નકશા મુજબ માંગ સંતોષી શકાય તેમ નહોતી અને કોન્ટ્રાક્ટરે રસ્તાની કામગીરી બંધ કરી। હવે લાંબા સમય વીત્યા બાદ એજન્સીને જૂના ભાવે કામ પોસાય તેમ નથી। સાથે જ સરકારે પણ આ એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ છે, જેના કારણે રસ્તાનું કામ અટવાયું હોવાનું અધિકારી જણાવી રહ્યા છે। હાલ ઘણો સમય પસાર થઈ ગયેલો હોવાના કારણે માર્કેટમાં ભાવ વધારાના કારણે એજન્સીને તે ભાવે આ કામ હાલ કરવું પોસાય તેમ ન હોય, તેથી તે લોકો અસ્વીકાર કરેલું હોય, તેમજ તાજેતરમાં આ એજન્સીને સરકારશ્રી દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલું હોય, જેથી આ કામગીરી હવે તેમના દ્વારા હાથ ધરાવવી કે કેમ તે અંગે અત્રેથી સરકારશ્રીમાં માર્ગદર્શન માંગવામાં આવેલ છે। તો આ મુદ્દે TV9ની ટીમે કેબિનેટ પ્રધાન રાઘવજીને પૂછતા તેઓએ કોન્ટ્રાક્ટર અને ભાવ વધારાના વિવાદોને આગળ ધર્યો, સાથે જ સરકારને ભલામણ કરવાની હૈયાધારણા આપી। કોન્ટ્રાક્ટર અને ભાવ વધારાનો વચ્ચેનો સરકારનો આ પ્રશ્ન છે અને એના માટે મેં પણ ભલામણ કરી છે। ઝડપથી આ કામ પૂરું થઈ જાય એના માટે ઘટતી કાર્યવાહી અમે કરાવશું। સરકારે રસ્તો પાસ કર્યો, એજન્સીએ કામ શરૂ કર્યું, પરંતુ ગ્રામજનોની માંગને પગલે એજન્સીએ આડોડાઈ કરી અને રસ્તાના કામ ઘોંચમાં પડ્યું। ત્યારે આશા રાખીએ કે સરકાર યોગ્ય નિર્ણય લઈને ઠોસ કાર્યવાહી કરે અને ગ્રામજનોને રસ્તાની સુવિધા આપે। જામનગર શહેરના અંતરાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોને જોડતો માર્ગ સરકાર દ્વારા મંજૂર તો કરવામાં આવ્યું। 2017માં મંજૂર થયેલો આ માર્ગ તેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું। અંદાજિત 3.80 કરોડના ખર્ચે સરકાર દ્વારા આ રોડ બનાવવા માટેની એક મંજૂરી આપવામાં આવી હતી। કામ શરૂ પણ થયું હતું, પરંતુ કોઈ કારણોસર આ કામને લઈને વિવાદ સર્જાતા કામ ત્યાં જ અટકી ગયું હતું ને આજે આ કામને લગભગ 8 વર્ષ પૂર્ણ થયા છે। તેમ છતાં આ કામ કરવાની જે મુદત પૂર્ણ થઈ છે ત્યારબાદ પણ આ કામ હજુ પણ પૂર્ણ થયું નથી। લગભગ 10 જેટલા ગામોને જોડતો આ માર્ગ છે તે બનાવવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। તે ફરી આ માર્ગ વહેલી તકે બને તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે અને વારંવાર આ માર્ગ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત પણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ માર્ગ બને અને તે લોક ઉપયોગી થઈ શકે। દિવેશ વાળા, TV9 જામનગર।
એક તરફ કેવાયસી કદાચ